આમ પોતાના બળાબળનો નિર્ણય લઈ શંખધ્વનિ થયો. શંખધ્વનિ એ પાત્રોના પરાક્રમની ઘોષણા છે કે જીત થતાં કયું પાત્ર તમને શું આપશે. કૌરવોમાં વૃદ્ધ પ્રતાપશાળી પિતામહ ભીષ્મે ઊંચા સાદે દુર્યોધનને હર્ષ ઉપજાવતો સિંહનાદ કરતો ભયપ્રદ શંખ વગાડ્યો. સિંહ પ્રકૃતિના ભયજનક પાસાનું પ્રતીક છે. ઘોર જંગલમાં નીરવ એકાંતમાં સિંહની ગર્જના કાનમાં પેસી જાય તો રૂવાડા ઊભા થઈ જાય, હૃદય કાપવા લાગે. અલબત્ત સિંહ તો ઘણો દૂર છે. ભય પ્રકૃતિમાં હોય છે, પરમાત્મામાં નહીં. તે તો અભય સત્તા છે. તો શું સમજ્યા આ શ્લોકમાં? જય શ્રી કૃષ્ણ.